તો અત્યારના જમાનામાં આપણે ધન સંપત્તિ વૈભવ આ બધું લઈને આવ્યા હોય અને આ બધું આપણી પાસે જ છે, પણ જ્યારે પરબ્રહ્મ પરમાત્માના ત્યાં જવાનું છે, એ દ્વારે જવાનું છે, ત્યારે આપણા સિવાય માત્ર પુણ્ય અને સારા કર્મો સિવાય કંઈ જ નહીં હોય. અને એ જે છે ને આપણું એ બેલેન્સ હશે. એ બેલેન્સ જો તમારી પાસે હશે ને તો ત્યાં પણ તમને બધું જ મળશે. અરે જેને આખી જિંદગી ધન સંપત્તિ વૈભવ એની પાસે કંઈ જ નથી, આ જિંદગી એને દુઃખમાં કાઢી છે, પણ જે એને સદકર્મ એને આ કાયા સારા કામમાં લગાવી હશે ને, જ્યાં સંતોનો સંગ થતો હશે ત્યાં એને ખાલી કચરા પોતું વાસિંદા કર્યા હશે, કોઈ બ્રાહ્મણોને જમાડ્યા હશે, બેન દીકરીની વારે ગયા છે, એની લાજ રાખી હશે, અને અનેક પ્રકારના જે પોતાનાથી બને એટલી સેવા જો એને કરી હશે તો પણ એનો ઉદ્ધાર થઈ જશે. ભગવાનના દ્વારે જાઓ એટલે વેલકમ સ્વરૂપમાં ભગવાનના પાર્ષદો એનું સ્વાગત કરશે. આવો આવો, પધારો પધારો, તમારું સ્વાગત છે.